હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6th સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે ટીક્યુએમ મોડલ્સ એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના જે અલગ અલગ મોડલ્સ છે એની ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ ટોપિક્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેમાં સૌપ્રથમ જોશું કે ટીક્યુએમ એલિમેન્ટ્સ એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના એલિમેન્ટ્સ કેટલા છે તે આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી 3 પિલર્સ ઓફ ટીક્યુએમ એટલે કે 3 આધારભૂત સ્તંભ કે જેની ઉપર ટીક્યુએમ છે એનો પ્રિન્સિપલ બેઝ છે એ આપણે સેકન્ડ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી જોશું કે બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ટીક્યુએમ એટલે કે ટીક્યુએમ ના બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે મહત્વના ભાગ કયા કયા છે એ આપણે થર્ડ પોઈન્ટ ની અંદર જોશું. ત્યાર પછી ધ હાઉસ ઓફ ટીક્યુએમ એટલે કે ટીક્યુએમ નું એક મોડેલ છે કે જેને શું કહેવામાં આવે છે ધ હાઉસ ઓફ ટીક્યુએમ એ આપણે ફોર્થ પોઈન્ટ ની અંદર જોશું. ત્યાર પછી જોશું કે ડ્રાઇવિંગ ફોર્સ ફોર ધ ટીક્યુએમ એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટને ડ્રાઈવ કરવા માટેના કયા કયા ફોર્सेस છે અથવા તો બળ છે કે જે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ અચીવ કરવા માટે મહત્વના છે અથવા તો જવાબદાર છે એ આપણે ફિફ્થ પોઈન્ટ ની અંદર જોશું. ત્યાર પછી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફોર ટીક્યુએમ એટલે કે જે કંપનીએ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે એ પોતાની ઓર્ગેનાઇઝેશનમાં એડોપ્ટ કરેલો હોય એ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર કેવું હોય એ આપણે 6 પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટીક્યુએમ એટલે કે કોઈ પણ કંપનીની અંદર ટીક્યુએમ અથવા તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એવા કેસીસમાં ઇમ્પ્લિમેશન કઈ રીતે કરવામાં આવે છે એ આપણે કયા પોઈન્ટની અંદર જોશું તો કે લાસ્ટ પોઈન્ટની અંદર એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટીક્યુએમ ની અંદર જોશું. રાઈટ? ઓકે, તેમાં સૌપ્રથમ વાત કરીએ ટીક્યુએમ એલિમેન્ટ્સ એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના એલિમેન્ટ કયા કયા છે. તો કે અહીંયા તમે જે રીતે ફિગરમાં જોવો એ રીતે તો કે ટીક્યુએમ છે અને એના અલગ અલગ એલિમેન્ટ છે અહીંયા દેખાડેલા છે. એમાં સૌથી પહેલા એલિમેન્ટની વાત કરીએ તો કે ફોકસ ઓન પ્રોસેસ એટલે કે ટીક્યુએમ શું કહે છે તો કે જે પ્રોસેસ છે કે જેના દ્વારા કોઈ પણ પ્રોડક્ટ અથવા તો કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે એ પ્રોસેસ ઉપર ફોકસ કરવું, એ પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની ખામીઓ હોય તો એ ખામીઓને દૂર કરવી અને જેને કારણે શું થાય કે જે તમારું પ્રોડક્ટ બને છે એ ખામી વગરનું બને અને સાથે સાથે એ પ્રોડક્ટની અંદર જે કોઈ પણ પ્રકારના રિજેક્શન આવતા હોય અથવા તો પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન કોઈ પણ પ્રકારની ખરાબી અથવા તો ડીલે આવે છે તો એ પ્રકારના ડીલેને રિઝોલ્વ કરવા માટે જે વધારાનો સમય અને ખર્ચ લાગે છે એ ખર્ચ ન લાગી શકે તો એના માટેનો મેઇન ફોકસ કયો છે તો કે ફોકસ ઓન અ પ્રોસેસ. ત્યાર પછીનું શું છે તો કે ક્વોન્ટિટેટિવ મેથડ્સ એટલે કે ટીક્યુએમ નો બીજો એલિમેન્ટ શું છે તો કે ગાણિતિક પ્રક્રિયાઓ અથવા તો ગાણિતિક પદ્ધતિ એટલે કે તમારે ક્વોલિટી મેનેજમેન્ટ કરવા માટે જે ક્વોલિટીને એસેસ કરવી પડે એટલે કે જે પ્રોસેસ અત્યારે ચાલુ છે અથવા તો જે પ્રોસેસની મદદથી કોઈ પણ પ્રોડક્ટ બનાવવામાં આવે છે એ પ્રોસેસમાંથી જે પ્રોડક્ટ બને છે એની ક્વોન્ટિટી કેટલી છે ધેટ મીન્સ કે એની સંખ્યા કેટલી છે અને સાથે સાથે એની ક્વોલિટી એટલે કે એના ડાયમેન્શન કેવા છે જે સ્પેસિફિકેશન મુજબ પ્રોડક્ટ ડિઝાઇન કરેલું હતું એ સ્પેસિફિકેશન મુજબનું છે કે નહીં તો એના માટેની જે ગાણિતિક પ્રક્રિયાઓ છે અથવા તો ટીક્યુએમ મેળવવા માટેની જે અલગ અલગ મેથેમેટિકલ મેથડ્સ છે અથવા તો ક્વોન્ટિટેટિવ મેથડ્સ છે એનો બીજો એલિમેન્ટ છે. ત્યાર પછીનો શું છે તો કે કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે પ્રોસેસમાં સતત ને સતત શું કરતો રહેવો વધારો કરતો રહેવો અથવા તો પ્રોસેસમાં શું કરતો રહેવો એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું. શેના માટે તો કે પ્રોસેસ ઝડપી બને, ઓછા ખર્ચે બને અને સાથે સાથે એ જે પ્રોસેસથી જે પ્રોડક્ટ બને છે એની ક્વોલિટી સારી આવે. ત્રણેય વસ્તુ અચીવ કરવા માટે કન્ટિન્યુઅસલી શું કરવું જોઈએ તો કે પ્રોસેસમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ. ત્યાર પછી શું છે તો કે સપ્લાયર પાર્ટનરશિપ એટલે કે જેટલા પણ સપ્લાયર છે એ નહીં માત્ર સપ્લાયરની જેમ પરંતુ ટીક્યુએમની અંદર જે સપ્લાયર છે એ પાર્ટનર તરીકે વર્તતા હોય છે તો એનો એ એલિમેન્ટ થઈ ગયો. ત્યાર પછીનો એલિમેન્ટ શું છે તો કે કસ્ટમર ફોકસ એટલે કે ટીક્યુએમ જે કંપનીએ એડોપ્ટ કરેલું હોય એ કંપનીનો જે ટીક્યુએમનો સિદ્ધાંત શું કહે છે તો કે જે કંપની ટીક્યુએમ એડોપ્ટ કરે છે એ કંપની છે એનો બધું ફોકસ અથવા તો એના જેટલા પણ કાર્ય છે એક્શન છે એ બધા કઈ સાઈડ હોવા જોઈએ તો કે કસ્ટમરને ફોકસ કરતા હોવા જોઈએ, કસ્ટમરની જરૂરિયાતોને પૂરી કરવા માટેના હોવા જોઈએ.
ત્યાર પછીનો એલિમેન્ટ કયો છે તો કે લીડરશિપ, એટલે કે ટીક્યુએમ જે કંપનીમાં એડોપ્ટ કરેલું છે એ કંપનીમાં લીડરશિપ છે એ સારામાં સારી ક્વોલિટી મેળવવા માટે કમિટેડ હોવું જોઈએ. ત્યાર પછી શું છે તો કે ટોટલ એમ્પ્લોયી ઇન્વોલ્વમેન્ટ એન્ડ ટીમ વર્ક, એટલે કે ટીક્યુએમ મેળવવા માટે નહીં માત્ર ગ્રુપ અથવા તો કંપનીનો કોઈ એમ્પ્લોયીનું એક જૂથ, પરંતુ બધા એમ્પ્લોયે વ્યવસ્થિત રીતે કાર્ય કરવું પડે, જેના કારણે જે આપણે ગોલ અથવા તો જે પણ ટાર્ગેટ ધારેલો છે એ અચીવ કરી શકાય. ત્યાર પછી ટ્રેનિંગ, એટલે કે ટીક્યુએમ મેળવવા માટે, સારી ક્વોલિટી મેળવવા માટે જેટલા પણ એમ્પ્લોયીને અથવા તો દરેક એમ્પ્લોયીને જે બી રિક્વાયર્ડ ટ્રેનિંગ અથવા તો એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ છે એ આપવી જોઈએ. જેને કારણે શું થશે તો કે સારામાં સારી ગુણવત્તાનો પ્રોડક્ટ બહાર નીકળી શકશે, અને સાથે સાથે આ ટ્રેનિંગના માધ્યમથી કંપનીના કલ્ચરની અંદર સારામાં સારી ક્વોલિટી મેળવવું એના માટે એક અવેરનેસ આવશે. અને ત્યાર પછી કન્સિસ્ટન્સી ઓફ ધ પ્રોસેસ ઓર લોંગ ટર્મ કમિટમેન્ટ, તો કે કન્સિસ્ટન્સી ઓફ પર્પઝ અથવા તો લોંગ ટર્મ કમિટમેન્ટનો મતલબ શું થાય તો કે જે આપણો ટાર્ગેટ છે એ લાંબા ગાળાનો હોવો જોઈએ, જેને કારણે કંપનીને ભવિષ્યમાં જે ગોલ અચીવ કરવા છે એ મેળવી શકો, રાઈટ. ત્યાર પછી વાત કરીએ થ્રી પિલર્સ ઓફ ટીક્યુએમ, એટલે કે ટીક્યુએમના જે બેસિક ત્રણ સ્તંભ છે એ ક્યાં ક્યાં છે? એશ્યોરન્સ, ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તો કે આ ત્રણેય સ્તંભની જો વાત કરીએ તેમાં અન્ડરસ્ટેન્ડિંગ શું ઇન્ડિકેટ કરે છે તો કે અન્ડરસ્ટેન્ડિંગ લેટેન્ટ કેપેબિલિટી મેઝરિંગ ઇમ્પ્રુવમેન્ટ કોમ્યુનિકેટિંગ એન્ડ પરસ્યુટિંગ, અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ કેપેબિલિટી મેઝરિંગ પરફોર્મન્સ વેરિફિકેશન એન્ડ વેલિડેશન. એટલે કે અન્ડરસ્ટેન્ડિંગનો મતલબ શું થાય કે કોઈ પણ કંપનીનો જે કસ્ટમર છે કે જે કંપની પાસેથી કોઈ પ્રોડક્ટ ખરીદે છે અથવા તો કંપનીની કોઈ સર્વિસનો ઉપયોગ કરે છે, એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું છે એને અન્ડરસ્ટેન્ડ કરવી. ત્યાર પછી એ જે રિક્વાયરમેન્ટ છે અથવા તો જે સર્વિસ આપે છે એનો બીજો સ્તંભ શું છે તો કે ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે આ ક્વોલિટી કયો કે ટીક્યુએમ કયો એનો બીજો સ્તંભ શું છે તો કે ઇમ્પ્રુવમેન્ટ કરવું. એટલે કે જે અત્યારની પ્રોડક્ટ છે અથવા તો જે સર્વિસ છે કે જે કસ્ટમરો યુઝ કરે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આપવું, જેના કારણે શું થાય તો કે કસ્ટમરને ખર્ચ ઓછો થાય અને સારામાં સારી ક્વોલિટી મળી શકે. અને ત્યાર પછી શું છે તો કે એશ્યોરન્સ. એશ્યોરન્સનો મતલબ શું થાય કે જે ક્વોલિટી તમે પહેલી વખત આપેલી છે એ જ ક્વોલિટી લાંબા ગાળા સુધી જાળવી રાખવી અને સાથોસાથ એ ક્વોલિટીમાં વધારો કરવો, એનું એશ્યોરન્સ એટલે કે એનો વિશ્વાસ આપવો. તો ત્રણ મેઇન સ્તંભ છે કે જેની ઉપર શું કરે છે ટીક્યુએમ વર્ક કરે છે. અગેન અન્ડરસ્ટેન્ડિંગનો મતલબ શું થયો તો કે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ સમજવી. ત્યાર પછી ઇમ્પ્રુવમેન્ટ એટલે કે જે પ્રોડક્ટ અત્યારે છે એમાં અથવા તો જે સર્વિસ છે એમાં ઇમ્પ્રુવ કરવું, અને સાથે સાથે એશ્યોરન્સ એટલે કે જે સર્વિસ આપવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો ન થાય પરંતુ કન્ટિન્યુઅસલી વધારો થાય, એ એક મહત્વનું ધ્યાન રાખવું. તો આ શું છે થ્રી પિલર્સ ઓફ ટીક્યુએમ, એટલે કે ટીક્યુએમના ત્રણ સિદ્ધાંતો જેની ઉપર ટીક્યુએમ છે એ વર્ક કરે છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ટીક્યુએમ, એટલે કે ટીક્યુએમનું આખું જે માળખું છે એના અલગ અલગ બિલ્ડિંગ બ્લોક્સની જો વાત કરીએ તો એમાં સૌથી પહેલા આખા માળખાને ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલું છે: ફાઉન્ડેશન, પિલર્સ એન્ડ ધ ટોપ. તો આ ત્રણ ભાગ એટલે કે કોઈ ઘરના ત્રણ ભાગ હોય એની જેમ ડિવાઈડ કરેલા છે. એમાં જો ફાઉન્ડેશનની વાત કરીએ તો કે કોઈ પણ ટીક્યુએમનું ફાઉન્ડેશન શું છે તો કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, એડેડ વેલ્યુ મેનેજમેન્ટ એક્ટિવિટી અને એમ્પ્લોયી ઇન્વોલ્વમેન્ટ. તો કે આ ત્રણ બેસિક રિક્વાયરમેન્ટ છે જેનું ફાઉન્ડેશન ઉપર જ ટીક્યુએમનું આખું બિલ્ડિંગ અથવા તો બિલ્ડિંગ બ્લોક તૈયાર થતો હોય છે. એમાં પહેલું શું છે તો કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે સતત પોતાના પ્રોડક્ટની અથવા તો સર્વિસનો સુધારો કરવો. ત્યાર પછી એડેડ વેલ્યુ મેનેજમેન્ટ એક્ટિવિટી, એટલે કે જે મેનેજમેન્ટ એક્ટિવિટી છે એમાં સુધારો કરવો, એમાં કોઈ પણ પ્રકારની વેલ્યુ એડ કરવી જેને કારણે સારામાં સારી ક્વોલિટી મળી શકે. અને ત્યાર પછી એમ્પ્લોયી ઇન્વોલ્વમેન્ટ. હવે એમ્પ્લોયી ઇન્વોલ્વમેન્ટનો મતલબ શું થાય કે કંપનીના દરેક એમ્પ્લોય છે એ ટીક્યુએમ એટલે કે સારામાં સારી ક્વોલિટી મેળવવા અથવા તો એક પર્ટિક્યુલર ગોલ અચીવ કરવા માટે વર્ક કરવા જોઈએ. ત્યાર પછી જો એના પિલર્સની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના 5 પિલર્સ છે. એમાં પહેલો પિલર્સ કેનો છે તો કે એસપીસી અને એસક્યુસી નો. એસપીસી એટલે કે સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ અને એસક્યુસી એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. એટલે કે ક્વોલિટી છે એમાં કંટ્રોલ કરવો જોઈએ. ધેટ મીન્સ કે ક્વોલિટી છે એક લિમિટ કરતા વધારે ખરાબ ન થવી જોઈએ.
એટલા માટે ક્વોલિટી કંટ્રોલ મહત્વનું છે. અને ક્વોલિટી અથવા તો પ્રોસેસ કંટ્રોલ એસપીસી નો મતલબ શું થાય છે તો કે જે પ્રોસેસ છે કોઈ પણ પ્રોસેસ એનું જે આઉટપુટ છે એ કન્ટિન્યુઅસલી હોવું જોઈએ, સારામાં સારું હોવું જોઈએ અને એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ અથવા તો ખરાબ ન થવું જોઈએ, પરંતુ આઉટપુટ છે એ કેવું મળવું જોઈએ, સારું મળવું જોઈએ. ત્યાર પછી શું છે તો કે યુઝર સપ્લાયર ચેઇન, એટલે કે બીજો પોઈન્ટ શું છે તો કે સપ્લાયરની ચેઇન. હવે તો કે જે સપ્લાયર છે એ વ્યવસ્થિત હોવા જોઈએ, ટાઈમ ટુ ટાઈમ જે રો મટીરિયલ અથવા તો રિક્વાયર્ડ પ્રોડક્ટ છે એ સપ્લાય કરતા હોવા જોઈએ, જેને કારણે શું થાય તો કે યોગ્ય ટાઈમે તમને તમારી પાસે રો મટીરિયલ પહોંચી શકે અને તમે સારામાં સારી ગુણવત્તાનું ફાઇનલ પ્રોડક્ટ બનાવી શકો. ત્યાર પછી છે મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ, એટલે કે એવી સિસ્ટમ કે જે કંપનીની અંદરની અલગ અલગ જે પ્રોસેસ ચાલુ છે, ફોર એક્ઝામ્પલ માર્કેટિંગ હોય, મેનેજમેન્ટ હોય, ડિઝાઇનિંગ ફિલ્ડ હોય, રિસર્ચ ફિલ્ડ હોય અથવા તો પ્રોડક્શન પ્રોસેસ હોય, આવી અલગ અલગ જે પ્રોસેસો છે એનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરવું એ TQM નો જે પિલર્સ છે એનો ત્રીજો પિલર્સ છે. ત્યાર પછી ચોથા પિલરની વાત કરીએ તો કે પ્રોસેસ ફ્લેક્સિબિલિટી, એટલે કે કોઈ એક પ્રોસેસ છે નહીં માત્ર પર્ટિક્યુલર એક વસ્તુ માટે જ, પરંતુ એકથી વધારે વસ્તુ માટે પણ કામ લાગવી જોઈએ. અને સાથોસાથ કંપનીની અથવા તો કંપનીની જે પ્રોડક્ટ બને છે એની રિક્વાયરમેન્ટ અનુસાર એ પ્રોસેસમાં ફ્લેક્સિબિલિટી અથવા તો થોડો ઘણો મોડિફિકેશન થવું જોઈએ, જેને કારણે શું થાય તો કે ઓછા સમયમાં અને ઓછા ખર્ચે સારામાં સારી ગુણવત્તા મેળવી શકાય. ત્યાર પછી શું છે તો કે વર્ક પ્લેસ ડિઝાઇન. હવે વર્ક પ્લેસ ડિઝાઇન શું છે તો કે કોઈ પણ કંપનીના જે એમ્પ્લોયી છે એ એમ્પ્લોયી જે જગ્યાએ કામ કરશે એ વર્કપ્લેસ થઈ ગયું. જો વર્કપ્લેસ યોગ્ય રીતે ડિઝાઇન કરેલું હશે તો કંપનીના જે એમ્પ્લોય છે એનું આઉટપુટ એટલે કે એની કામ કરવાની ક્ષમતા વધશે, સાથે સાથે એનું જે નેચર છે અથવા તો સ્વભાવ છે એ ક્વોલિટી મેળવવા સાઈડ ઓરિએન્ટેડ થશે, જેને કારણે શું થશે અલ્ટિમેટલી જે ક્વોલિટી મેળવવી છે એની ઉપર અથવા તો જે ક્વોલિટી મેળવવા માટે જવાબદાર જે એમ્પ્લોય છે એની ઉપર એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે અને જેને કારણે એ લોકો સારામાં સારી ક્વોલિટી મેળવવા તરફ આગળ વધશે. અને ત્યાર પછી વાત કરીએ ટોપ, તો કે ટોપ એટલે કે ઉપરની બાજુએ શું મળે છે તો કે જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એને શું કામ કરવા પડે તો કે ક્વોલિટી પ્લાનિંગ, એટલે કે ક્વોલિટી મેળવવા માટે અલગ અલગ મેથડ્સ છે અથવા તો પ્રોસેસ છે એને પ્લાન કરવી જોઈએ. ત્યાર પછી લીડરશિપ અને ત્યાર પછી વિઝન ફોર વર્લ્ડ ક્લાસ કોમ્પિટિટિવનેસ, એટલે કે વર્લ્ડ લેવલે જે કોમ્પિટિશન છે એમાં ટકી રહેવા માટે જે વિઝન છે અથવા તો જે ટાર્ગેટ છે એ ક્યાં છે સૌથી ઉપરના ભાગે છે. ત્યાર પછી એની ઉપર 5 પિલર્સ આવે છે અને ત્યાર પછી નીચેની બાજુએ શું આવે છે તો કે TQM ના બેસિક પ્રિન્સિપલ અથવા તો ફાઉન્ડેશન, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ધ હાઉસ ઓફ TQM મોડેલ, તો કે TQM મોડેલના જો હાઉસની વાત કરીએ તો એમાં અલગ અલગ પ્રકારના 6 સેક્શન આપેલા છે. એમાં પહેલું શું છે તો કે ક્વોલિટી એશ્યોરન્સ, જે સૌથી ઉપરની બાજુ એટલે કે રૂફ ઉપર છે. સૌથી ઉપરની બાજુએ શું છે તો કે ક્વોલિટી એશ્યોરન્સ. ક્વોલિટી એશ્યોરન્સનો મતલબ શું થાય તો કે કોઈ પણ પ્રોડક્ટનું વ્યવસ્થિત પ્રમાણમાં લાંબા ગાળા સુધી સારામાં સારી ક્વોલિટી આપવી, તો એ શું થઈ ગયું ક્વોલિટી એશ્યોરન્સ થઈ ગયું. તો ક્વોલિટી એશ્યોરન્સ કરવી એ રૂપ છે. ત્યાર પછી એની 3 જો વોલની વાત કરીએ અથવા તો દિવાલની વાત કરીએ તો એમાં પહેલી દિવાલ છે કોન્સેપ્ટ છે, બીજી દિવાલ ટેકનિક્સ છે અને ત્રીજી દિવાલ કઈ છે વ્હીકલ્સ છે. હવે કોન્સેપ્ટ, ટેકનિક ને વ્હીકલ શું છે તો કે કોન્સેપ્ટ એટલે કે જે આપણે TQM કહીએ એક પ્રકારનો કોન્સેપ્ટ છે કે જે સારામાં સારી ગુણવત્તા મેળવવા માટે એક ખ્યાલ છે. ત્યાર પછી ટેકનિક્સ એટલે શું તો કે એવી ટેકનિક અથવા તો અલગ અલગ પ્રકારની મેથડ્સ, એ મેથેમેટિકલ મેથડ્સ હોય, ક્વોન્ટિટિવ મેથડ્સ હોય કે પછી કોઈ પણ પ્રકારની એન્જિનિયરિંગ મેથડ્સ હોય, તો એ ટેકનિક્સ છે કે જેના વડે તમે સારામાં સારી ક્વોલિટી અચીવ કરી શકો. અને ત્યાર પછી વ્હીકલ્સ એટલે શું તો કે એવા પ્રકારના અલગ અલગ મેથડ્સ કે જેની મદદથી તમે જે ટેકનિક્સ છે એને સારામાં સારી રીતે એપ્લાય કરી શકો. ત્યાર પછી નીચેની બાજુએ શું છે તો કે મોટિવેશનલ એપ્રોચ અને ઇન્સ્ટ્રિંગ ટેકનિક્સ. મોટિવેશનલ એપ્રોચ એટલે શું તો કે કોઈ પણ કંપનીની અંદર તમારે TQM મેળવવું હોય તો એના સૌથી મહત્વના પાયામાં સૌથી એક છે એ શું છે તો કે એ કંપનીના જે એમ્પ્લોય છે એ ક્વોલિટી મેળવવા તરફ દોરવા જોઈએ અથવા તો ક્વોલિટી મેળવવા માટે તત્પર હોવા જોઈએ. એવા કેસીસમાં જેટલા પણ એમ્પ્લોય છે અથવા તો જે વર્કર્સ છે એને મોટિવેટ કરવા જોઈએ, જેને કારણે શું થાય કે સારામાં સારી ક્વોલિટી અથવા તો સારામાં સારું કામ આપવા માટે તત્પર થાય, એમાં ઈચ્છા જાગે અને જેને કારણે જે કંપનીનો ફાઇનલ ગોલ છે કે સારામાં સારી ક્વોલિટી મેળવવી એ મેળવી શકાય, રાઈટ.
ત્યાર પછી વાત કરીએ તો કે ડ્રાઇવિંગ ફોર્सेस ફોર ટીક્યુએમ, એટલે કે ટીક્યુએમ છે એ કોઈ પણ કંપનીમાં એપ્લાય કરવા માટે જે જવાબદાર પરિબળો છે અથવા તો ટીક્યુએમ મેળવવા માટે કોઈ કંપનીને આગળ વધારવા માટે જે ફોર્सेस જવાબદાર છે એની જો વાત કરીએ તો ટીક્યુએમ ની અંદર ટોટલ 6 પ્રકારના ડ્રાઇવિંગ ફોર્सेस છે કે જે કોઈ પણ કંપનીની અંદર સારામાં સારી ગુણવત્તા અથવા તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ તરફ લેવા તરફ દોરવતા હોય છે. એમાં પહેલું શું છે તો કે સર્વાઈવલ એટલે શું તો કે જે કરંટ કોમ્પિટિશન છે એની સામે કંપનીનું અસ્તિત્વ ટકાવી રાખવું, કંપનીનું વેલ્યુ જે માર્કેટની અંદર છે, જે નામ છે એ ટકાવી રાખવું. એને કારણે શું થાય તો કે નામ ટકાવવા માટે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે જે ક્વોલિટી મેળવવી, તો એ શું થઈ ગયું એક ડ્રાઇવિંગ ફોર્સ થઈ ગયો કે જે કોઈ પણ કંપનીની ક્વોલિટી મેળવવા તરફ આગળ ધપાવતો હોય છે. ત્યાર પછી શું છે સ્ટ્રીમ ફોર એક્સિલન્સ, એટલે કે કંપનીની અંદર જે પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ જે છે એ એક્સેલન્સ કેટેગરીનું એટલે કે સારામાં સારી ગુણવત્તાનું મેળવવું, એ શું છે તો કે એક પ્રકારનો એક ટાર્ગેટ હોય અથવા તો ગોલ હોય, એ પણ તમને ટીક્યુએમ મેળવવા તરફ લઈ જાય છે. ત્યાર પછી શું છે તો કે કસ્ટમર્સ એક્સપેક્ટેશન, એટલે કે કસ્ટમરની જે ઈચ્છાઓ છે અથવા તો કસ્ટમર જે તમારી પાસે એક્સપેક્ટ કરતા હોય છે સારામાં સારી ગુણવત્તાનું પ્રોડક્ટ દેવું, અથવા તો તમારી કંપની અથવા તો કોઈ પર્ટિક્યુલર કંપની છે એ સારામાં સારું પ્રોડક્ટ મેળવશે, તો એ શું થઈ ગયું કસ્ટમરનો એક વિશ્વાસ થઈ ગયો, એક્સપેક્ટેશન થઈ ગયું. તો એ એક્સપેક્ટેશનને જાળવવા માટે પણ કોઈ કંપની છે ટીક્યુએમ અથવા તો સારામાં સારી ક્વોલિટી મેળવતા હોય છે. ત્યાર પછી પ્રોફિટેબિલિટી, એટલે કે કોઈ પણ કસ્ટમરને જે પ્રોડક્ટ વેચો છો એનાથી કંપનીને જે પ્રોફિટ થતો હોય એ પ્રોફિટમાં વધારો કરવો, એને કારણે પણ ટીક્યુએમ અથવા તો એ પણ એક ફોર્સ છે કે જે કોઈ પણ કંપનીની અંદર ટીક્યુએમ અથવા તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ મેળવવું હોય તેના માટે જવાબદાર હોય છે. ત્યાર પછી એક્સપોર્ટ ડ્રાઈવ, એટલે કે બહારથી જે વસ્તુ મળે છે અથવા તો બહારથી એટલે કે આઉટ ઓફ કન્ટ્રીમાંથી જે વસ્તુ એક્સપોર્ટ કરાવવામાં આવે છે એ ઓછી થાય, જેને કારણે એ જે વસ્તુ છે સસ્તા ભાવે મળે અને જેને કારણે સારામાં સારી ક્વોલિટી મેળવી શકાય. કયા ફોર્મમાં તો કે ક્વોલિટી પણ સારી અને ખર્ચ પણ ઓછો. આ અચીવ કરવા માટે પણ અથવા તો આ અચીવ કરવું હોય એના માટે પણ સારી ક્વોલિટી અથવા તો ટીક્યુએમ જરૂરી છે. અને ત્યાર પછી કોમ્પિટિશન, અગેન સર્વાઈવલ અને કોમ્પિટિશન છે એકબીજાના પાર્ટ જ છે. જો તમારે કોમ્પિટિશનમાં ટકવું હોય તો અથવા તો સર્વાઈવ કરવું હોય તો એના માટે તમારે ક્વોલિટી મેળવવી શું થઈ જાય છે જરૂરી બની જાય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફોર ટીક્યુએમ, એટલે કે કોઈ પણ કંપનીએ ટીક્યુએમ એપ્લાય કરેલું હોય તો એનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કેવું હોય છે તો કે જો ફિગર નંબર એ માં દેખાય છે એ નોર્મલ કંપની છે કે જેની અંદર ટીક્યુએમ એપ્લાય નથી કરેલું એનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. એમાં સૌથી ઉપર ટોપ મેનેજમેન્ટ હોય છે, ત્યાર પછી મિડલ મેનેજમેન્ટ, ત્યાર પછી ફંક્શનલ મેનેજમેન્ટ એટલે કે ટેકનિકલ હેડ, માર્કેટિંગ હેડ એવા, ત્યાર પછી ફ્રન્ટલાઇન સુપરવાઇઝર્સ અને ત્યાર પછી એમ્પ્લોય અથવા તો વર્કર્સ. પરંતુ જે જગ્યાએ ટીક્યુએમ એપ્લાય કરેલું હોય એનું જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એ બી અને સી માં દેખાય એ પ્રકારનું હોય છે. એ કેસીસમાં સૌથી ઉપરની બાજુએ શું કોણ હોય છે કસ્ટમર્સ હોય છે. ત્યાર પછી કસ્ટમરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે વ્યક્તિ હોય એટલે કે જે એમ્પ્લોય છે અથવા તો ફ્રન્ટલાઇન વર્કર્સ છે એ સેકન્ડ પોઈન્ટ લેવલ ઉપર હોય છે. ત્યાર પછી ફ્રન્ટલાઇન સુપરવાઇઝર એટલે કે જે એમ્પ્લોય ઉપર જે સુપરવિઝન કરે છે એ ફ્રન્ટલાઇન સુપરવાઇઝર્સ. ત્યાર પછી ફંક્શનલ મેનેજમેન્ટ એટલે કે ટેકનિકલ હેડ, માર્કેટિંગ હેડ એ પ્રકારના. ત્યાર પછી મિડલ મેનેજમેન્ટ એટલે કે જનરલ મેનેજર હોય, આસિસ્ટન્ટ જનરલ મેનેજર હોય એ. અને ત્યાર પછી ટોપ મેનેજમેન્ટ એટલે કે સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય અથવા તો ચીફ ઓપરેશનલ ઓફિસર્સ હોય એ બધા. ધેટ મીન્સ કે અહીંયા તમે બંને ફિગરની અંદર જુઓ તો એના આધારે તમને ખબર પડે કે નોર્મલ જે કંપની હોય કે જેની અંદર ટીક્યુએમ એપ્લાય કરેલું નથી એના કરતા જે કંપનીની અંદર ટીક્યુએમ એપ્લાય કરેલું છે એનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એકદમ ઉલટું હોય છે. ધેટ મીન્સ કે નોર્મલ કંપનીમાં એમ્પ્લોય અથવા તો કસ્ટમર સૌથી નીચેની બાજુએ હોય છે અને ટોપ મેનેજમેન્ટ સૌથી ઉપરની બાજુએ હોય છે. જ્યારે ટીક્યુએમ જે જગ્યાએ એપ્લાય કરેલું છે તે જગ્યાએ કસ્ટમર સૌથી ઉપરની બાજુએ હોય છે અને ટોપ મેનેજમેન્ટ ક્યાં હોય છે નીચેની બાજુએ હોય છે. હવે જો આનું અલગથી વર્ઝન જોઈએ તો એમાં શું થાય તો કે ટોપ મેનેજમેન્ટનું કાર્ય શું થઈ જાય તો કે ક્વોલિટીનું કાઉન્સિલ કરવું એટલે કે સારામાં સારી ક્વોલિટી મેળવવું એ ટોપ મેનેજમેન્ટનું કાર્ય થઈ જાય. ત્યાર પછી સ્ટીયરિંગ કમિટીનું શું છે તો કે સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ, પ્લાન્સ, પ્રોફિટ સેન્ટર્સ આ બધું સેકન્ડ લેવલે આવી જાય. ત્યાર પછી ક્રોસ ફંક્શન ટીમ શું છે તો કે જે અલગ અલગ પ્રકારના ફંક્શનિંગ કરતું હોય, માર્કેટિંગ છે, ડિઝાઇન છે, રિસર્ચ છે.
ત્યાર પછી શું છે તો કે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ટીમ, એટલે કે જે ફ્રન્ટલાઈન સુપરવાઇઝર્સ છે એનું કાર્ય હવે ટીક્યુએમમાં શું થઈ જશે તો કે ક્વોલિટીને ઇમ્પ્રુવ કરવું. અને ત્યાર પછી એમ્પ્લોય છે એ શું થઈ ગયા છે તો કે ક્વોલિટી સર્કલ, એટલે કે ક્વોલિટી મેળવવા માટેના જે મહત્વના સર્કલ બનાવે છે એ કોણ હોય છે તો કે ફ્રન્ટલાઈન એમ્પ્લોઈઝ હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટીક્યુએમ, એટલે કે ટીક્યુએમ ને કોઈ પણ કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કઈ રીતે કરવામાં આવે તો કે એના 4 અલગ અલગ સ્ટેપ છે. સૌથી પહેલા શું કરવામાં આવે તો કે પ્લાન કરવામાં આવે, પ્લાનની અંદર પોલિસી કાઢવામાં આવે, ત્યાર પછી ઓબ્જેક્ટિવ્સ છે એ નક્કી કરવામાં આવે, અને કઈ રીતે ઓબ્જેક્ટિવ્સ અથવા તો ટાર્ગેટ અચીવ કરવા એની મેથડ નક્કી કરવામાં આવે. ત્યાર પછી આ પ્લાનને શું કરવામાં આવે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે વર્કર્સ અથવા તો જે ટીમ છે એની અંદર એજ્યુકેશન આપવામાં આવે, એને ટ્રેનિંગ આપવામાં આવે, અને ત્યાર પ્રકારની જે પોલિસી રચેલી છે એ પોલિસીનું શું કરવામાં આવે, પોલિસીના આધારે જે ચેન્જીસ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. ત્યાર પછી એ ચેક કરવામાં આવે કે જે એજ્યુકેશન ટ્રેનિંગ કે જે ચેન્જીસ છે ઇમ્પ્લિમેન્ટ કરેલા હતા એના આધારે જે પરફોર્મન્સ છે એને ચેક કરવામાં આવે, એટલે કે એનું રિઝલ્ટ છે એનું ઓબ્ઝર્વ કરવામાં આવે, અને ત્યાર પછી રિઝલ્ટને શું કરવામાં આવે એનાલાઇઝ કરવામાં આવે. હવે જો આ રિઝલ્ટ છે એ યોગ્ય ટાર્ગેટનું હોય, એટલે કે રિક્વાયર્ડ સેટિસ્ફેક્ટરી હોય, તો જે પછીનો પાર્ટ છે એની રિક્વાયરમેન્ટ રહેતી નથી. પરંતુ જે ટાર્ગેટ કર્યું હોય એના કરતા રિઝલ્ટ ઓછું આવે તો શું કરવામાં આવે ત્યાર પછીનો, એટલે કે એનો વિરુદ્ધ એક્શન લેવામાં આવે, એટલે કે પ્રિવેન્ટ અનડિઝાયર્ડ ઇફેક્ટ, અને ત્યાર પછી મેઝર ફોર ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે જે ઇમ્પ્રુવમેન્ટ આપણને થર્ડ સ્ટેજમાં નથી મળી એ કઈ રીતે મેળવવી એ આપણે લાસ્ટ સ્ટેજમાં ચેક કરવામાં આવે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટીક્યુએમ એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના અલગ અલગ મોડલ્સ છે એનું ઉપર ડિસ્કશન કર્યું. એ મોડલ્સ કઈ રીતે રચેલા છે અને તેના આધારે ટીક્યુએમ શું છે આ બધી બાબતો ઉપર ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.